MS યુનિવર્સિટી બરોડામાં ફૂડ કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન્સ દ્વારા આ ફૂડ કાર્નિવલ 2025 યોજવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ફૂડ કાર્નિવલનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય સાથે થયું, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પૌષ્ટિક અને નવીન ફૂડ સ્ટોલ્સની મુલાકાત લીધી, વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા। ફૂડ કાર્નિવલ દરમિયાન ફૂડ તથા લાઇફસ્ટાઇલ સ્ટોલ્સ, વિવિધ રમતો, જીવન સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીતની રજૂઆતો તેમજ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાકે મુલાકાતીઓને વિશેષ આકર્ષિત કર્યા। ફ્રી એન્ટ્રી હોવાને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરના નાગરિકો પહોંચ્યા હતા। આ ફૂડ કાર્નિવલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારુ અનુભવ, ટીમવર્ક અને ઉદ્યમશીલતાનો અવસર મળ્યો। સાથે સાથે પૌષ્ટિક આહાર અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ પણ સફળતાપૂર્વક સિદ્ધ થયો। વધુમાં છોટાઉદેપુર સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પોતાનું રોજગાર ચલાવી શકે, તેઓને પણ પ્રોત્સાહન મળે, તેથી તેમના પણ સ્ટોલ અહીં લગાવવામાં આવ્યા। સૌથી જાણીતી અને સમગ્ર વિશ્વમાં જે સૌથી પ્રખ્યાત ગણાય તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમિલી અને કોમ્યુનિટી સાયન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન એના માધ્યમથી આજના દિવસે ફૂડ કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વર્ષોથી ફૂડ એટલે કે ભોજન એ આપણી પરંપરા રહી છે અને આ પરંપરાના ભાગરૂપે સારામાં સારું પ્રકારનું ફૂડ કે જેને કારણે વ્યક્તિને સારા વિચાર આવે, વ્યક્તિ સારું કામ કરી શકે અને વ્યક્તિ સ્વસ્થ રહે, એ પ્રકારનું સુંદર આયોજન વનિશા નાંબિયાર મેડમ ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટના હેડ અને અહીંયાના ફેકલ્ટીના માધ્યમથી કરવામાં આવ્યું છે। ત્યારે દર વર્ષે થતા ફૂડ કાર્નિવલ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું। ફૂડ્સ અને ન્યુટ્રિશન વિભાગ તરફથી રાજ્ય સરકારના સહયોગથી છોટાઉદેપુર અને આજુબાજુના ટ્રાઇબલ વિસ્તારમાં ગ્રામજનોને પોતાને એક આવક ઊભી થાય, એમના માધ્યમથી એમની કલા એ લોકો સુધી પહોંચે અને એમને સારામાં સારું ભોજન મળે, એ પ્રકારની ચિંતા ફૂડ્સ અને ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટના માધ્યમથી કરવામાં આવી છે। ત્યારે આ કલા જગતની સાથે રહી એમની વસ્તુ આજે અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે। વડોદરા શહેરના સૌ નાગરિકોને મારી વિનંતી પણ છે કે એમના દ્વારા જે આજે વસ્તુ અહીંયા મૂકી છે તે દરેકે દરેક વસ્તુ ખરીદવાથી એમના લોકોના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવે અને પરિવર્તનમાં આપણે લોકો પણ સહભાગી થઈ શકીએ। માટે આજે આ સ્ટોલની વિઝિટ લે અને આ સ્ટોલની વિઝિટ લઈને આમાંથી જે વસ્તુ તેમને ગમે એ વસ્તુ ખરીદવી જોઈએ। આભાર। મારું નામ વનિશા નાંબિયાર છે, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન। અમારા કેમ્પસમાં આજે ફૂડ કાર્નિવલનું આયોજન થયું છે। એમાં અમે અમારા ડિપાર્ટમેન્ટનું શોકેસ કર્યું છે, એક્ઝિબિશન છે જે અમે વર્ષોથી કરીએ છીએ, એ વર્ક અમે ડિસ્પ્લે કર્યું છે। પબ્લિક હેલ્થ, ન્યુટ્રિશન, ડાયટેટિક્સ, ફૂડ સાયન્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલ, એ સબ્જેક્ટ્સમાં અમે જે ભણાવીએ છીએ એના વિશે અહીંયા એક્ઝિબિશન છે। એના ઉપરાંત અમે સરકાર દ્વારા ફંડેડ એક પ્રોજેક્ટ કલા ફોર ફૂડ એન્ડ ન્યુટ્રિશન સિક્યોરિટી, જેની હું પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છું, એના આર્ટિસન્સને પણ અમે અહીંયા બોલાવ્યા છે। તો બેમ્બુ વર્ક, બીડ વર્ક અને એમના હાથેથી બનાવેલી વસ્તુઓનું પણ અહીંયા સેલ છે। તો મારું આ એક્ઝિબિશન 6 વાગ્યા સુધી છે, તો વડોદરાવાસીઓને ખાસ વિનંતી કે તે આવે અને એક્ઝિબિશનનો આનંદ લે। થેન્ક યુ સો મચ।